નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે. જ્યાં એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને તોડવા માટે તેમજ આગામી વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાના મત મેળવવા માટે અત્યારથી જ મથામણમાં લાગી ગઈ છે, ત્યાં જ બીજી તરફ આ બંને પાર્ટીઓ અને તેમના કેટલાક નેતાઓ પર ભાજપના સાંસદ મનસુખ વસાવા બરાબરના વરસ્યા છે. જી હા, આમ તો મનસુખ વસાવા અવારનવાર વિરોધીઓ પર શાબ્દિક ચાબકા મારતા રહે છે, ત્યારે ફરી એક વખત તેઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સમાચાર એવા મળી રહ્યા છે કે તેમણે એવું નિવેદન આપ્યું છે કે ભાજપને કોંગ્રેસ કે ચેતર વસાવાથી કોઈ ડર નથી. ડેડિયાપાડાના ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકુદ કરે છે. મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેમણે એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એટલે બધાને ચેતવવા માટે આવ્યો છું અને ભાજપને કોંગ્રેસ કે ચેતર વસાવાથી કોઈ ડર નથી, પરંતુ ભાજપના કાર્યકર્તા જાગૃત કરવા માટે આવ્યો છું. મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે, કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે. બધાને સરકારી નોકરી આપી દેવાની એવી વાતો નથી, પરંતુ બધા જ સમૃદ્ધ બને તે જોવાનું છે. જોકે સમાચાર એવા મળી રહ્યા છે કે મનસુખ વસાવાએ પોતાની જીવનની પુરાની યાદો પણ તાજા કરી હતી અને કહ્યું કે વર્ષ 1984ની ભાજપમાં જીતવા માટે નહીં, પરંતુ ભાજપના ચિહ્ન માટે ચૂંટણી લડ્યો હતો. મને તે સમયે 1200 મત મળ્યા હતા, જ્યારે 1989 થી 90ની વિધાનસભાની ચૂંટણીમાં 1200 મતથી હારી પણ ગયો હતો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.